બિંદુવત વિદ્યુતભારને લીધે વિદ્યુત સ્થિતિમાન. હવે વિદ્યુત સ્થિતિમાન આપણે મેળવવાનું છે કોઈ બિંદુવત વિદ્યુતભાર માટે. આપણે કોઈ એક બિંદુવત વિદ્યુતભાર ધન વિદ્યુતભાર ઓ બિંદુ પાસે ધારીએ છીએ, એનો વિદ્યુતભાર ક્યુ જેટલો છે. હવે આ વિદ્યુતભાર વડે ઉદ્ભવેલું વિદ્યુત ક્ષેત્ર એની આસપાસના વિસ્તારમાં છે. એનાથી કોઈ આર જેટલા અંતરે એક બિંદુ પી છે જેનો સ્થાન સદિશ આર છે. હવે કોઈ એક વિદ્યુતભારને અનંત અંતરેથી આપણે લાવીએ છીએ, તો આ ધન વિદ્યુતભારને આપણે અનંત અંતરેથી લાવીએ છીએ. તે અનંત અંતરેથી લાવવા માટે આપણે સૂક્ષ્મ સ્થાનાંતર ડેલ્ટા આરનો વાત કરીએ અને આનો વિદ્યુતભાર એકમ વિદ્યુતભાર છે એટલે 1 કુલમ. તો સૌપ્રથમ તો આપણે આકૃતિનું વર્ણન કરશું કે ઉગમ બિંદુની સાપેક્ષે ઉગમ બિંદુએ રહેલા એક વિદ્યુતભાર ક્યુ નો વિચાર કરો. ક્યુને ધન વિદ્યુતભાર તરીકે ગણેલો છે. ક્યુથી સ્થાન સદિશ આર ધરાવતા કોઈ બિંદુ પી એ વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે. શોધવું માટે આપણે શું કહીશું, કોઈ પી' બિંદુએ પીથી પી' બિંદુએ અથવા અનંત અંતરેથી પી' બિંદુએ કોઈ એકમ ધન વિદ્યુતભાર એટલે કે 1 કુલમ વિદ્યુતભાર ને આપણે લાવવા માટે કાર્ય કરવું પડે. અહીં Q ઇઝ ગ્રેટર ધેન 0 લઈએ છીએ. હવે અપાકર્ષણ વિરુદ્ધની અપાકર્ષણ બળની વિરુદ્ધમાં કાર્ય કરવું છે. હવે જો સૂક્ષ્મ સ્થાનાંતર ડેલ્ટા આર ડેશની ગણતરી કરીએ તો આના માટે સૂક્ષ્મ કાર્ય ગણી શકાય. હવે લાગતું બળ સૂક્ષ્મ બળ ડેલ્ટા એફ સદિશ બરાબર કે ક્યુ અપોન આર સ્ક્વેર ઇન્ટુ આર કેરેટ આટલું રહેશે. કે એટલે 1/4πε0 ક્યુ અપોન આર સ્ક્વેર ઇન્ટુ આર કેપ. આને આપણે આર ડેશ ગણેલો છે એટલે સમીકરણ નંબર 1 કહીએ તો સૂક્ષ્મ કાર્ય કેટલું થશે, તો સૂક્ષ્મ કાર્ય ડેલ્ટા ડબલ્યુ બરાબર ડેલ્ટા એફ ડોટ ડેલ્ટા આર સદિશ. હવે કિંમત મૂકતા તો ડેલ્ટા એફ સદિશ અને ડેલ્ટા આર ડેશ આ બંને વચ્ચેનો જો આપણે ખૂણો ગણીએ તો બંને વચ્ચેનો ખૂણો કેટલો થઈ જાય 180નો. એટલે ડેલ્ટા એફ ડોટ ડેલ્ટા આર કોસ થીટા ગણીએ તો માઇનસ ડેલ્ટા એફ ડોટ ડેલ્ટા આર થાય. હવે ડેલ્ટા એફ એટલે તો 1/4πε0 ક્યુ અપોન આર ડેશ સ્ક્વેર ઇન્ટુ આર કેપ ડેશ. હવે ડેલ્ટા આર માટે આપણે શું લઈ શકીએ, તો આપણે જાણીએ જ છીએ કે જો એકમ સદિશની વાત કરીએ તો એકમ સદિશ ડોટ ડેલ્ટા આર થશે. આઈ ડોટ આઈ એટલે 1 થઈ જાય. આ રીતે બી ગણી શકીએ અને બીજી રીતે બી ગણી શકીએ, આમ બી ગણી શકીએ. ડેલ્ટા એફ
ડોટ ડેલ્ટા આર, તો ડેલ્ટા એફની કિંમત મૂકી એટલે કે -1/4πε0 Q/r² ઇન્ટુ ડેલ્ટા આર સદીશ ડોટ ડેલ્ટા આર સદીશની કિંમત મૂકીએ તો ડેલ્ટા આર ઇન્ટુ આર કેપ થઈ જાય। તો તે રીતે બી ગણતરી તો બી એ જ આવશે। આઈ ડોટ આઈ ગણીએ તો 1 થઈ જાય। તો Q/4πε0 r² ઇન્ટુ ડેલ્ટા આર, આર ડીડબ્લ્યુ થાય છે। હવે આગળ આ સૂક્ષ્મ કાર્ય આપણે આરથી, કેમ કે આપણે અહીંયા જે કાર્ય કરી રહ્યા છીએ તે r' અનંતથી આપણે r' પી બિંદુ પાસેનું ગણીએ છીએ। તો તેના માટે સરવાળાને સંકલનમાં પરિણમે તો આપણને કુલ કાર્ય મળશે। તો કુલ કાર્ય આપણને અત્યારે મળશે ઇન્ફિનિટીથી આર। તો તેની ગણતરી કરવી છે। તો W ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ ઇન્ટિગ્રેશન ઇન્ફિનિટીથી આર 1/4πε0 Q/r² ઇન્ટુ dr, કેમ કે હવે આપણે સૂક્ષ્મ કાર્યને ગણતરીમાં લેવાના છે। તો આ ડેલ્ટા આરડેસની જગ્યાએ dr લઈશું। હવે drની ગણતરી કરવાની છે। હવે આમની અંદર જે કંઈ અચલ કિંમતો છે તેને આપણે બહાર લેતા -1/4πε0 અને q બાર કોમન 1/r² ઇન્ટુ dr, આનું શું થશે -1/r ઇન્ફિનિટીથી આર, 1/rનું ઇન્ફિનિટીથી આરનું સંકલન માઇનસ Q/4πε0 -1/r -1/ઇન્ફિનિટી, આ પ્લસ થઈ જાય છે। તો શું બની ગયું -Q/4πε0 -1/r માઇનસ માઇનસ પ્લસ, તો 1/4πε0 Q/r, અને આપણે કરેલું કાર્ય એટલે એનું વિદ્યુત સ્થિતિમાન V ઓફ R ઇઝ ઇક્વલ્સ ટુ કે Q/r પણ કહી શકીએ છીએ, જે બિંદુવત વિદ્યુત ભારને લીધે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર દર્શાવે છે। n વિદ્યુત ભારોના સમૂહના લીધે કોઈપણ બિંદુ આગળના વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવો। અહીં મિત્રો ઉગમ બિંદુની સાપેક્ષે જુદા જુદા વિદ્યુત ભારો Q1, Q2, Q3 અપ ટુ Qn કે જેમના સ્થાન સદિશ R1, R2 અપ ટુ Rn છે, તેમને આકૃતિમાં દર્શાવેલા છે। અહીં P બિંદુ આગળ Q1ને લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન તે V1 ઇઝ ઇક્વલ્સ ટુ KQ1/R1P, અને Q2ને લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન V2 ઇઝ ઇક્વલ્સ ટુ KQ2/R2, V3ને લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન KQ3/R3, એ જ રીતે Vnને લીધે વિદ્યુત સ્થિતિમાન KQn/Rn। હવે આ બધા વિદ્યુત સ્થિતિમાનોનો આપણે સરવાળો લઈશું। તો બધાનો સ્થિતિમાનોનો સરવાળો કુલ સ્થિતિમાન V ઇઝ ઇક્વલ્સ ટુ K ઇન્ટુ સિગ્મા QI I1 ટુ N સુધી RI। હવે આ જે તો આપણે જો સ્થાન સદિશ R1, R2 અપ ટુ Rn લઈએ સદિશ સ્વરૂપે, તો તેના માટે સદિશ સ્વરૂપ માટે સ્થાન સદિશનો ફેરફાર આવશે, એટલે કે સ્થાનાંતર સદિશ R માઇનસ RI આવશે। આ રીતે આપણે એનો સ્થિતિમાનનો કુલ સરવાળો શોધી શકીએ છીએ। વિદ્યુત ડાયપોલને લીધે કોઈપણ બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવો। હવે આપણે વિદ્યુત ડાયપોલને લીધે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવવાનું છે। બહુ સિમ્પલ થિયરી છે। એના માટે સૌપ્રથમ આપણે આકૃતિનું વર્ણન કરીશું। આકૃતિની અંદર આપણે એક ડાયપોલ લીધેલ છે। ડાયપોલની અંદર આપણે કેટલી વસ્તુ, તો ભાઈ ડાયપોલની અંદર આપણે આટલી વસ્તુ લઈ લીધેલ છે। આની અંદર ડાયપોલમાં એક વિદ્યુત ડાયપોલ અહીંયા દર્શાવેલી છે। આ વિદ્યુત ડાયપોલ જે છે
તે માઇનસ ક્યુથી પ્લસ ક્યુની દિશામાં છે અને એની વચ્ચેનું કેન્દ્ર જે છે ઓ છે, આપણે આટલું લીધેલ છે. ડાયપોલના કેન્દ્ર આગળનું આગમ બિંદુ પર રહે તે રીતે વિદ્યુત ડાયપોલને મૂકેલી છે. તેના પરના વિદ્યુત ભારો માઇનસ ક્યુ અને પ્લસ ક્યુ લીધેલા છે. બંને વચ્ચેનું અંતર 2a જેટલું છે. તેથી ડાયપોલ મોમેન્ટ ક્યુ પી ઇઝ ઇક્વલ્સ ટુ 2a ઇન્ટુ ક્યુ થાય. માઇનસ ક્યુ અને પ્લસ ક્યુની દિશામાં વિદ્યુત ડાયપોલની દિશા છે. ડાયપોલના આર અંતરે પી બિંદુ છે. પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ પીના અંતરો R1 અને R2 છે. હવે મિત્રો આગળ ચાલીએ, સમીકરણ બનાવીએ. તો સમીકરણની અંદર સૌપ્રથમ આપણે જોઈશું કે સમીકરણમાં પહેલું પી બિંદુએ પ્લસ ક્યુ વિદ્યુત ભાર, આ પી બિંદુ છે અને આ પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે. પ્લસ ક્યુ વિદ્યુત ભારને લીધે પી બિંદુ પરનું વિદ્યુત સ્થિતિમાન તે V1 બરાબર કે ક્યુ અપોન R1 થશે. તે જ રીતે માઇનસ ક્યુ વિદ્યુત ભારને લીધે પી પરનું સ્થિતિમાન તો તે થઈ જશે માઇનસ કે ક્યુ અપોન R2. તો બંનેના સ્થિતિમાનનો સરવાળો કરી નાખીએ. V ઇઝ ઇક્વલ્સ ટુ V1 પ્લસ V2 કરી નાખીએ. જો V ઇઝ ઇક્વલ્સ ટુ V1 પ્લસ V2 કરશું તો કે ક્યુ અપોન R1 માઇનસ કે ક્યુ અપોન R2. હવે આની અંદરથી આપણે કોમન કાઢી લઈએ કે ક્યુને, તો 1 અપોન R1 માઇનસ 1 અપોન R2 થઈ જાય. સમીકરણ નંબર 1 કહી દઈએ. ચાલો હવે આગળ ચાલીએ. આગળ જે છે આપણે આના પરથી એક લંબ દોરીએ, પ્લસ ક્યુ પર એક લંબ, અને અહીંયા નામ આપી દઈએ એન. તો એના લીધે આ બંને વચ્ચે ક્યુ ઓ એન વચ્ચેનો ખૂણો થીટા બને છે. અને થીટાની આપણે જોઈએ તો આ કાટકોણ ત્રિકોણ બને છે. તો પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે કે કોસ થીટાની ગણતરી કરીએ. તો કોસ થીટા બરાબર ON અપોન OQ થશે. કોસ થીટા ON અપોન OQ થશે. તો ON બરાબર શું થઈ જવાનું? OQ ઇન્ટુ કોસ થીટા. ઓકે, ચલો હવે આ તો પદ તફાવત છે. પદ તફાવતને આપણે R માઇનસ R1ની ગણતરી કરીએ તો એ કોસ થીટા થઈ જાય છે. તો આપણે શું કરીએ, R1ને સૂત્ર કરતાં કરીએ તો R1ને જો સૂત્ર કરતાં કરી દઈશું તો R માઇનસ એ કોસ થીટા થશે. બરાબર, તો R1 ઇન્ટુ R માઇનસ એ કોસ થીટા થઈ જશે. હવે આપણે આમાંથી Rને કોમન લઈ લઈએ. Rને કોમન લઈએ તો અહીંયા 1 થઈ જશે. તો 1 માઇનસ એ અપોન R કોસ થીટા થશે. હવે આપણે શું કરીએ, આ R1 આપણને મળી ગયું. તે જ રીતે આપણે R2 બી શોધવાનું છે. આને કંઈ સમીકરણ નંબર 2 કહી દઈએ. હવે R2ની વાત કરીએ તો R2 બી એ જ રીતે આપણને મળશે. ચાલો સૌપ્રથમ તો આપણે પ્રક્રિયા માટે એનો સ્ક્વેર કરીએ, R1નો સ્ક્વેર કરીએ. R1નો સ્ક્વેર કરતાં આપણને સમીકરણ આ મળે છે. એ સ્ક્વેર અપોન આર સ્ક્વેર જે છે ખૂબ નાની કિંમત હતી એટલે આને અવગણી કાઢીએ. બચ્યું કેટલું? 2a અપોન કોસ થીટા. સમીકરણ નંબર 4. અગર આપણે એ જ રીતે જો R2ની બી ગણતરી કરશું તો R2 માટે બી આપણો જે ખૂણો થીટા લઈશું તો એના માટે બની જશે R2 ઇઝ ઇક્વલ્સ ટુ R પ્લસ એ કોસ થીટા. એના અંદરથી ફરી પાછું R કોમન લઈ લઈએ તો R ઇન્ટુ 1 પ્લસ એ અપોન R કોસ થીટા થશે. સ્ક્વેર કરીએ તો અહીંયા સમીકરણ 5 મળશે આપણને. સમીકરણ 4 જે છે સમીકરણ 4ને આપણે વ્યસ્ત કરી નાખીએ છીએ. જો આપણે એને વ્યસ્ત કરશું તો R1નું થઈ જશે 1 અપોન R1, Rનું થઈ જશે 1 અપોન R, અને 1 અપોન 1 માઇનસ 2a કોસ થીટા અપોન R રેઝ ટુ 1/2 છે. તેને ઉપર લખીએ તો ઘાતમાં -1/2 લખવું પડે. હવે દ્વિપદી પ્રમેય આપણને ખબર છે. દ્વિપદી પ્રમેય પ્રમાણે -1/2 જે છે આપણે એની આગળ લખી દઈએ છીએ. હવે આગળ લખશું એટલે શું થઈ જશે? 1 અપોન R1 ઇઝ ઇક્વલ્સ ટુ 1 અપોન R ઇન્ટુ 1 માઇનસ 2a કોસ થીટા ના છેદમાં R. આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે તો અહીંયા લખાશે 1 પ્લસ. આ સમીકરણ નંબર 6.
હવે આની અંદર જે છે આપણે સમીકરણ 7 પછી સમીકરણ 6 અને 7 બંનેનો ઉપયોગ સૂત્રમાં કરીએ તો 1/v ઇઝ ઇક્વલ્સ ટુ v1 પ્લસ v2 ની જગ્યાએ કિંમતો મૂકેલી જ છે, તો તેની જગ્યાએ 1/r1 અને 1/r2ની કિંમત 1/r1ની કિંમત 1/r2ની કિંમત મૂકી દઈએ તો આપણને કુલ મળશે 2a cos θ upon r. હવે 2a cos θ એટલે કે 2a ઇન્ટુ q એટલે તો p થાય, કેમ કે ડાયપોલ મોમેન્ટ છે 2aq, તો 2aq ને ભેગું કરીને આપણે શું કરી નાખેલું છે અહીંયા p, તો સમીકરણ બની ગયું v ઇઝ ઇક્વલ્સ ટુ p અપોન 4πε0 r કેપ અપોન r સ્ક્વેર. p cos θ અપોન 4πr સ્ક્વેર, અને આમ બી લખી શકાય kp cos θ અપોન r સ્ક્વેર. તો આપણું જે ડાયપોલની જે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર છે તે બની ગયું v ઇઝ ઇક્વલ્સ ટુ 1/4πε0 p સદીશ ઇન્ટુ r સદીશના છેદમાં r ક્યુબ. આ 1/r સ્ક્વેર અનુસાર ઘટતું જાય છે તે ધ્યાન રાખવાનું છે, નોંધ કરી લો.